ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું અર્પણ વિદ્યા સંકુલથી પટેલ સોનલ ધોરણ 8 વિજ્ઞાનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે જોઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર 5 કોલસો અને પેટ્રોલિયમ. તો કોલસો અને પેટ્રોલિયમની અંદર આપણે કોલસો વિશે જોતા હતા. કોલસો કઈ રીતના મળે છે, એનું ઉત્પાદન કઈ રીતના થયું હતું, કેટલા વર્ષો લાગે છે, કોલસાની અંદર એનો ઉપયોગ ક્યાં થાય છે, કોલસાના પ્રકાર જોયા હતા, કોક, કોલડા અને કોલગેસ. એની અંદર આપણે કોક પૂરું કર્યું હતું. હવે આપણે જોવાનું છે કોલડા. શેના વિશે જોવાનું છે? તો કે કોલટાર. આ કોલટાર એ શું છે? તો કે કોલટાર એ એક પ્રકારનો કોલસો જ છે. કોલટાર એ શું છે? તો કે કોલટાર એ એક પ્રકારનું કોલસો જ છે. તો જોઈએ આપણે કોલટાર વિશે. તો કોલટારની અંદર ધ્યાન આપી દઈએ તો કેમ કે સૂચના કોલટાર શબ્દનું છે. આગળ તમારે આવતું હતું પણ અલગ પ્રકારથી નામ આવતા હતા, બરાબર? હવે આપણે જોવાનું છે કોલટાર વિશે. અહીંયા પ્રશ્ન પૂછાય કોલટાર. તો કે કોલટાર એ કેવું પદાર્થ છે? તો કે કોલટાર એક કાળું ઘટ્ટ પદાર્થ છે. તે કાળું ઘટ્ટ પદાર્થ છે. તેમાંથી અણગમતી વાસ આવે છે. અણગમતી એટલે કેવી? તો કે આપણને ગમે નહીં ને એવી વાસ. અણગમતી કોને કહેવાય? અણગમતું કોને કહેવાય? તમે ઘણી વખત રાજા મહારાજાની સ્ટોરીઓ જોતા હોય, એની અંદર બે માં હોય, નવી અને જૂની માં. તો એની અંદર આવે છે કે જે નવી માં છે એનો જે છોકરો છે એ માનીતો ગણાય, બરાબર? અને જે જૂની માં છે એટલે કે પહેલાની મમ્મી જે છે એનો જે છોકરો તો એને હંમેશા અણગમતો જ કરવામાં આવે છે, એટલે કે એને ધૂતકારવામાં આવે છે. તો અહીંયા વાસની વાત થાય છે. કેવી? આપણે ખબર છે રોડ ઉપર જતા હોય કે પ્રાણી પરિવાર ગંદી વાસ આવે એટલે ફરદીને આમ કરી લઈએ છે, તો એ અણગમતી વાસ કહેવાય. કેવી વાસ કહેવાય? અણગમતી. તો અહીંયા પણ સેમ એવું જ છે. તો કે આ જે કોલટાર છે એ કોલટાર કાળો ઘટ્ટ પદાર્થ છે. તેમાંથી અણગમતી વાસ આવે છે. તો કે તે અણગમતી વાસવાળું પ્રવાહી છે. અહીંયા ગુણધર્મો તરીકે આપણે તેનો ઉપયોગ કરી શકીએ. કોલટાર તે લગભગ 200 જેટલા, કેટલા? તો કે 200 જેટલા પદાર્થોનું મિશ્રણ છે. આ જે કોલટાર જે રહ્યો એ 200 જેટલા પદાર્થોનું મિશ્રણ છે. કોલટાર એ શું છે? લગભગ 200 જેટલા કાર્બનિક પદાર્થોનું મિશ્રણ છે. કોલટારમાંથી મળતી નિપજોનો ઉપયોગ આપણે ઘણી જગ્યાએ કરી શકીએ. હવે એના ઉપયોગો આવ્યા. તો પહેલા આપણે એના ગુણધર્મો જોઈએ. કોલટારના ગુણધર્મો. કોલટારના ગુણધર્મો. તો કે કોલટારના ગુણધર્મોની વાત કરીએ આપણે તો એની અંદર તમે પહેલું જ લખી શકો. હું બોલી કે તે કેવો પદાર્થ છે? તો કે તે કાળું ઘટ્ટ પ્રવાહી છે. તે કેવો છે? તો કે તે કાળું ઘટ્ટ પ્રવાહી છે. તે કેવો પદાર્થ છે? તો કે તે કાળો ઘટ્ટ પ્રવાહી છે. ત્યારબાદ આવે છે તેમાંથી કેવી વાસ આવે છે? તો કે આપણને ગમે નહીં તેવી. તો કે તે અણગમતી વાસવાળું પ્રવાહી છે. તે કેવું છે? તો કે તે અણગમતી વાસવાળું પ્રવાહી છે. તે અણગમતી વાસવાળું પ્રવાહી છે. ત્યારબાદ નેક્સ્ટ આવે છે તેમાંથી કેટલા? તો કે તે લગભગ 200 જેટલા કાર્બનિક પદાર્થોનું મિશ્રણ છે. તે કેવું મિશ્રણ છે? તો કે તે લગભગ 200 જેટલા કાર્બનિક પદાર્થોનું મિશ્રણ છે. તે લગભગ કેટલા પદાર્થોનું મિશ્રણ છે? તો કે તે લગભગ 200 જેટલા કાર્બનિક પદાર્થોનું મિશ્રણ છે. તે લગભગ 200 જેટલા કાર્બનિક પદાર્થોનું મિશ્રણ છે. તો આ હતા કોલટારના ગુણધર્મો. હવે એમાં નવો પોઈન્ટ આવે છે કે કોલટારના ઉપયોગો જણાવો. તો હવે એના ઉપયોગો જોઈએ આપણે કે આ કોલટાનો ઉપયોગ ક્યાં થાય છે? તો
તો કે કોલટાના ઉપયોગો. તો કે કોલટાનો ઉપયોગ ક્યાં થાય છે? તો એ વસ્તુ આપણે જોવાની છે. કોલટાનો ઉપયોગ ક્યાં થાય છે? તો કે કોલટાનો ઉપયોગ પહેલું જોઈએ જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ. જીવન જરૂરિયાત એટલે કે આપણે જે જીવન જરૂરિયાત માટેની જે ચીજ વસ્તુઓ છે, જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓના ઉત્પાદનમાં પ્રાથમિક ઘટક તરીકે જીવન જરૂરિયાતની એટલે કે આપણે ઉઠીએ ત્યારથી અથવા તો આપણે જીવીએ ત્યાં સુધી એ જરૂરિયાત જો એવા પદાર્થોની પ્રાથમિક ઘટક તરીકે એનો ઉપયોગ થાય. તો પહેલો જ પોઈન્ટ એમાં લખીએ છીએ આપણે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓના ઉત્પાદનમાં જીવન જરૂરિયાત ચીજ વસ્તુના ઉત્પાદનમાં જીવન જરૂરિયાત ચીજ વસ્તુના ઉત્પાદનમાં પ્રાથમિક ઘટક તરીકે શેના તરીકે? તો કે પ્રાથમિક ઘટક તરીકે કોલટાનો ઉપયોગ થાય છે. પ્રાથમિક ઘટક તરીકે કોલટાનો ઉપયોગ થાય છે. બીજો પોઈન્ટ જોઈએ રંગો, દવાઓ, વિસ્ફોટકો બનાવવા માટે પણ કોલટાનો અમુક ટકા ઉપયોગ થાય છે. રંગો, દવાઓ અને રંગો, દવાઓ અને વિસ્ફોટકો. બરાબર યાદ રાખજો. રંગો, દવાઓ અને વિસ્ફોટકો રંગો, દવાઓ અને વિસ્ફોટકો બનાવવા માટે કોલટાનો અમુક ટકા ઉપયોગ થાય છે. ત્યારબાદ નેક્સ્ટ આવે છે ત્રીજું, જેની અંદર આવે છે સુગંધિત દ્રવ્યો બનાવવા માટે. હવે હમણાં તમે નીચે એમ કહેતા હતા કે આમાંથી તો અણગમતી વાસવાળો પ્રવાહી છે, પણ અણગમતી વાસવાળો પ્રવાહી ભલે રહ્યું પણ એમાંથી સુગંધિત દ્રવ્યો બનાવવામાં આવે છે. શું બનાવવામાં આવે છે? સુગંધિત દ્રવ્યો. ખાસ યાદ રાખજો. સુગંધિત દ્રવ્યો બનાવવા માટે કેવું બનાવવા માટે? તો કે સુગંધિત દ્રવ્યો બનાવવા માટે તેનો ઉપયોગ થાય છે. સુગંધિત દ્રવ્યો બનાવવા માટે તેનો ઉપયોગ થાય છે. ત્યારબાદ નેક્સ્ટ આવે છે પ્લાસ્ટિક પેઇન્ટ્સ. આપણે કીધું પ્લાસ્ટિક પેઇન્ટ્સ કલર એક પ્રકારના પ્લાસ્ટિક પેઇન્ટ્સ કલર લાવ્યો પ્લાસ્ટિક વસ્તુઓ ઉપર કલર કરવા માટે. જે કલર વપરાય છે વસ્તુઓ ઉપર કલર કરવા માટે જે કલર વપરાય છે એને બોલાય છે પ્લાસ્ટિક પેઇન્ટ્સ. તો કે પ્લાસ્ટિક પેઇન્ટ્સ, પછી ફોટોગ્રાફી પદાર્થો તથા છત બનાવવા માટે પણ તેનો ઉપયોગ થાય છે. પ્લાસ્ટિક પેઇન્ટ્સ, ત્યારબાદ આવે છે પ્લાસ્ટિક પેઇન્ટ, પછી ફોટોગ્રાફી પદાર્થો અને છત બનાવવા માટે કોલટાનો ઉપયોગ થાય છે. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ આપણે ડામરની ગોળીઓ બનાવવા માટે. શું બનાવવા માટે? ડામરની ગોળીઓ બનાવવા માટે. ડામરની ગોળીઓ બનાવવા માટે પણ કોલટાનો ઉપયોગ થાય છે. ફરીથી જોઈએ એક વખત તો અહીંયા ધ્યાન આપી દઈએ. ડામરની ગોળીઓ બનાવવા માટે પણ તેનો ઉપયોગ થાય છે. રસપ્રદ વાત એ છે કે એક મેન જે આપણા ઘરની અંદર ફૂદા, બરાબર ને? ફૂદા એટલે શું? તો કે નાની પાંખોવાળા જે
આપણા ઘરમાં ઉડતા ઉડબો કરતા હોય અને આપણે ફૂદા કહીએ, મમ્મી પૂછો એટલે તમને ફૂદાનો ખ્યાલ આવશે. તો કે ફૂદા અને જીવાતોને દૂર રાખવા માટે, ફૂદા અને જીવાતોને દૂર રાખવા માટે ઉપયોગમાં આવતી આ ડામરની ગોળીઓ બનાવવા માટે પણ કોલટાનો ઉપયોગ થાય છે. ખાસ યાદ રાખજો, કારણ કે આ ટૂંકા પ્રશ્નમાં પૂછાઈ શકે કે જીવાત અને ફૂદા દૂર કરવા માટે, જીવાત અને ફૂદા દૂર કરવા માટે કયા પ્રકારના કોલસાનો ઉપયોગ થાય? તો તમે કોલટા પ્રકાર લખી શકો. ખ્યાલ આવ્યો? ડામરની ગોળીઓ આપણે શા માટે મૂકીએ છીએ ઘરની અંદર? તો કે મેડમ ડામરની ગોળીઓ મૂકીએ ને એટલે જીવાત ના થાય, એટલે પેલી નાની મચ્છી જે ઉડે છે જેમ કઈ જગ્યાએ જોવા મળે? તો કે મમ્મી તિજોરીમાં મૂકતા હોય છે, ગાટલા ગોટલા પડ્યા હોય તો કે કહારા ના આવે. રસોડાની અંદર જે ડ્રોવર હોય છે, ડ્રોવરમાં એક નાની એવી ટૂંકી બંધી ખૂણામાં મૂકી રાખે છે. પછી આપણે વોશ બેસિન હોય છે, વોશ બેસિનની ઉપર મૂકવામાં આવે છે. કેમ? તો કે ત્યાંથી ગંદી વાસ પણ ના આવે, પેલા નાના જીવડા પણ ના આવે કે ફૂદા પણ ના આવે. એટલા માટે ગોળીઓનો ઉપયોગ કરવામાં આવે છે, ડામરની ગોળીઓ. ખ્યાલ આવી ગયો? ઓકે, તો આ હતું કોલટાર વિશે. કોલટારના ગુણધર્મો કે તે કાળું ઘટ્ટ પ્રવાહી છે, તે અણગમતી વાસવાળું પ્રવાહી છે, તે લગભગ 200 જેટલા કાર્બનિક પદાર્થોનું મિશ્રણ છે. ત્યારબાદ આવે છે કોલટારના ઉપયોગો. તો કે જીવન જરૂરિયાત ચીજવસ્તુઓના ઉત્પાદનમાં પાયાના ઘટક તરીકે, એટલે કે પ્રાથમિક ઘટક તરીકે, રંગો, દવાઓ અને વિસ્ફોટકો બનાવવા માટે, સુગંધિત દ્રવ્યો બનાવવા માટે, પ્લાસ્ટિક પેઇન્ટ્સ, ફોટોગ્રાફી પદાર્થો, છત બનાવવા માટે અને ડામરની ગોળીઓ બનાવવા માટે તેનો ઉપયોગ થાય છે. તો આ પત્યું અહીંયા કોલટાર વિશે. શેના વિશે પૂરું થયું? તો કે કોલટાર વિશે પૂરું થયું. હવે તમે એની અંદર જુઓ, કોલટાર પછી ત્રીજું કામ તો કોલગેસ. શું આવ્યું હવે ત્રીજું? તો કે કોલગેસ આવ્યું. કોલગેસ જે કોલગેસ પણ હશે. આપણને નવો શબ્દ આવ્યો એટલે થોડુંક નામ સાંભળી થોડી અચરજ થાય. શું નામ છે? કોલગેસ. બરાબર? તો કોલગેસની વાત કરીએ આપણે. કોલગેસ એટલે એક પ્રકારનો કોલગેસ જ છે. એનું નામ તો કે કોલગેસ કઈ રીતના મળી આવે છે આપણને? તો કે કોલગેસ એ કોલસામાંથી કોક બનાવવાની જ્યારે પ્રક્રિયા થતી હોય, કોલસામાંથી શું બની રહ્યું હોય? તો કે કોક. કોલસામાંથી કોક બનવાની પ્રક્રિયા દરમિયાન કોલગેસ મેળવવામાં આવે છે. જ્યારે કોલસો જે રહ્યો એ કોલસામાંથી કોક બની રહ્યો છે એ દરમિયાન કોલગેસ મેળવવામાં આવે છે. તો ધ્યાન આપી દો, કોલસામાંથી કોક બનવાની પ્રક્રિયા, કોલસામાંથી કોક બનવાની પ્રક્રિયા દરમિયાન કોલગેસ મળી આવે છે. કોલસામાંથી કોક બનવાની પ્રક્રિયા દરમિયાન શું થાય છે? તો કે કોલસામાંથી કોક બનવાની પ્રક્રિયા દરમિયાન કોલગેસ મેળવવામાં આવે છે. શું મેળવવામાં આવે છે? કોલગેસ મેળવવામાં આવે છે. તો કે અહીંયા સિમ્પલ વસ્તુ છે, એકદમ ઈઝી રીતને આનો આવડી ગયું આપણને કે કોલસામાંથી કોક બનાવવાની પ્રક્રિયા દરમિયાન, કોલસામાંથી કોક બનાવવાની પ્રક્રિયા દરમિયાન કોલગેસ મેળવવામાં આવે છે. તો તમે અહીંયા લખી શકો કોલગેસ કઈ રીતના મળે છે? તો કે કોલસામાંથી કોક બની રહ્યો હોય ત્યારે કોલગેસ મેળવે છે. તો આ કોલગેસનો ઉપયોગ ક્યાં થાય છે? તો કે તે કોલસા પર પ્રક્રિયા કરતા ઉદ્યોગોની આસપાસના કારખાનાઓમાં કોલગેસ બળતણ તરીકે વપરાય છે. કોલગેસ શેના તરીકે વપરાય છે? તો કે કારખાનાઓમાં બળતણ તરીકે. તો જો એની અંદર કોલસા પર પ્રક્રિયા કરતા ઉદ્યોગોની આસપાસ
કારખાનામાં શેના તરીકે? તો કે કારખાનાઓમાં કોલગેસ બળતણ તરીકે ઉપયોગ લેવાય છે, એટલે કે બળતણ તરીકે વપરાય છે, ઉપયોગ થાય છે, વપરાય છે. જે આપણે શોર્ટમાં તમને કોલગેસ વિશે પૂછે તો આટલું જ લખવાનું કે કોલગેસનો ઉપયોગ કારખાનાઓમાં બળતણ તરીકે થાય છે. બરાબર? એ સિવાય પણ કોલગેસનો બીજો ઉપયોગ થાય છે. તો સાંભળો કઈ જગ્યાએ? તો કે સૌપ્રથમ 1810 માં, યાદ રાખજો ક્યારે? સૌપ્રથમ 1810 માં લંડન તથા 1810 માં લંડન અને 1820 માં ન્યુયોર્ક. 1810 માં લંડન અને 1820 માં ન્યુયોર્ક. 1810 માં લંડન અને 1820 માં ન્યુયોર્કમાં રસ્તા પરની લાઇટ માટે કોલગેસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અહીંયા નથી થયો, ધ્યાન રાખજો. લંડન અને ન્યુયોર્ક 1810 માં લંડન અને લગભગ 10 વર્ષ પછી 1820 ની આસપાસ ન્યુયોર્ક શું કરવામાં આવ્યું? તો કે આપણે નહીં કહેતા સ્ટ્રીટ લાઇટ એટલે રસ્તા ઉપર નીચે લાઇટો લગાવેલી છે તે. તો કે સ્ટ્રીટ લાઇટમાં કોલગેસનો ઉપયોગ થયો હતો. આજકાલ તેને પ્રકાશના સ્ત્રોત તરીકે વાપરવા તથા ઉષ્માના સ્ત્રોત તરીકે વાપરવામાં આવે છે. આ કોલગેસનો ઉપયોગ પ્રકાશના સ્ત્રોત, કારણ કે સ્ટ્રીટ લાઇટમાં આપણે કીધું કે તેનો ઉપયોગ રસ્તા પરની સ્ટ્રીટ લાઇટમાં થયો હતો. શેમાં થયો હતો? રસ્તા પરની સ્ટ્રીટ લાઇટમાં. તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આપણે સ્ટ્રીટ લાઇટ કહીએ છીએ, બરાબર? પરંતુ તો એનો ઉપયોગ લાઇટ એટલે કે પ્રકાશ મેળવવા માટે તો થયો જ છે, અને ગરમી એટલે કે ઉષ્મા એ ગરમ થવાનું જ છે ને. તો કે તેનો ઉપયોગ અત્યારે આજકાલના સમયમાં પ્રકાશના સ્ત્રોત તરીકે વાપરવા કરતા ઉષ્માના સ્ત્રોત તરીકે વાપરવામાં આવે છે. પ્રકાશ કરતા ઉષ્મા મેળવવાના સ્ત્રોત તરીકે તેને વાપરવામાં આવે છે. તો અહીંયા આપણું કોલસો પૂરો થયો. શું પૂરું થયું? કોલસો આ વિશે કોલસો કઈ રીતના બને છે એ જોયું આપણે. ત્યારબાદ કોલસાના ઉપયોગો જોયા, આપણને કઈ રીતના ઉપયોગી છે એના પ્રકાર જોયા. કોક, કોલ્ટા અને છેલ્લું કોલગેસ વિશે પણ જોયું. જો આમાં ના ખબર પડે તો તમે પૂછી શકો છો. અને હવે પછી નેક્સ્ટ વિડીયોમાં આપણે જોવાનું છે પેટ્રોલિયમ. ઓકે, ચલો, થેન્ક યુ, આભાર.